લેબનન પર ઇઝરાયેલે હુમલા યથાવત રાખ્યા છે। લેબનનની રાજધાની બેરૂત પર ભીષણ હુમલો થયો। વિસ્ફોટ બાદ બેરૂતમાં આગ લાગવાની ઘટના પણ બની છે। ઇઝરાયેલ હુમલો કરી રહ્યું છે લેબનન પર, જેમાં રાજધાની બેરૂત પર ભીષણ હુમલામાં વિસ્ફોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખૂબ જ ભયંકર વિસ્ફોટ, આસપાસ રહેણાંક વિસ્તારો પણ આવેલા છે અને ત્યાં જ નજીકમાં હુમલો કર્યો છે। જો કે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા, પણ લેબનન પર ઇઝરાયેલ ભીષણ હુમલા કરી રહ્યું છે। આખી રાત એલર્ટ આપતા સાયરનના અવાજ લેબનનમાં બેરૂતમાં ગુંજી રહ્યા છે। વિસ્ફોટ પછી બેરૂતમાં આગ લાગવાની પણ ઘટના બની। બાદમાં આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, પણ રહેણાંક વિસ્તારની આસપાસ જ આવી રીતે વિસ્ફોટ થયો હુમલાના કારણે, જેના કારણે લોકોમાં પણ ભય ફેલાઈ ગયો છે। સ્થાનિક લોકો એવી આશા રાખી રહ્યા છે કે આ યુદ્ધનો જલ્દી અંત આવે, કેમ કે ખૂબ ખાના ખરાબી બંને તરફ થઈ છે। લેબનન પર ઇઝરાયેલે હુમલા યથાવત રાખ્યા છે। લેબનનની રાજધાની બેરૂત પર ભીષણ હુમલો થયો। વિસ્ફોટ બાદ બેરૂતમાં આગ લાગવાની ઘટના પણ બની છે। ઇઝરાયેલ હુમલો કરી રહ્યું છે લેબનન પર, જેમાં રાજધાની બેરૂત પર ભીષણ હુમલામાં વિસ્ફોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।